મોરબીની ઉમા ટાઉનશીપમાં રહેતા યુવકે ઉછીના આપેલા પૈસા પરત ન મળતા અને સામે પક્ષે મળતી સતત ધમકીઓથી કંટાળી જીવન ટૂંકાવ્યું છે। મળતી માહિતી મુજબ ફરિયાદી હર્ષદભાઈએ તેમના મિત્ર આશીષ પાડલિયાને ધંધા માટે ₹1.26 કરોડ ઉછીના આપ્યા હતા। આ રકમ પરત માંગતા આશીષ અને તેના સાથીદારોએ નાણાં આપવાને બદલે ફરિયાદીના સાળા વિપુલભાઈને જાનથી મારી નાખવાની અને પરિવારનો અકસ્માત કરાવવાની ધમકી આપી હતી। અસહ્ય માનસિક ત્રાસથી કંટાળી વિપુલભાઈએ ગત 14 ડિસેમ્બરે ઝેરી દવા પી લીધી હતી, જેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। મૃતકના બનેવીએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આશીષ પાડલિયા, હિતેશ દસાડિયા અને કમલેશ માંડવિયાની ધરપકડ કરી તેમને જેલ હવાલે કર્યા છે। ગત તારીખ 27/12/2025ના રોજ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી જેઓનું નામ હર્ષદભાઈ અમરસિંહભાઈ લીખિયા, તેઓએ આરોપી આશીષભાઈ તથા કમલેશભાઈને ઉછીના રૂપિયા આપેલ હતા અગાઉ, અને તે બાબતે તે રૂપિયા પરત ન કરતા તેઓએ પોતાના શાળા વિપુલભાઈ વિરજા કે જેઓ આ જે ફરિયાદ છે તેમાં મરણ જનાર તરીકે છે, તો તે વિપુલભાઈ વિરજાને તેઓએ વાત કરી અને તે બંને આ જે આરોપીઓ છે આશીષભાઈ અને કમલેશભાઈ તેઓને રૂપિયા પરત આપવા માટેની જે વાત કરી, ત્યારે આ બંને આરોપીઓ ત્રીજા જે આરોપી છે હિતેશભાઈ દસાડિયા તેઓને વાત કરતા આ ત્રણેય આરોપીઓએ મેળાપીપણું કરીને ત્યાં બંને શાળા બનેવી છે હર્ષદભાઈ તથા વિપુલભાઈ તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી તથા ખોટા કેસમાં ફિટ કરાવી દેવાને એ બાબતની ધમકી આપી, અને એમાં જે આ વિપુલભાઈ છે જે મરણ જનાર તેઓએ તારીખ 14/12ના રોજ જંતુનાશક દવા પી લીધી હતી અને લાંબી સારવાર બાદ તારીખ 26/12ના રોજ તેઓનું મરણ થયેલ હતું, અને તેઓએ જે સુસાઇડ નોટ લખી હતી તે સુસાઇડ નોટ તેમના પિતાશ્રીએ આ જે પોલીસ તપાસમાં આપી, જે પોલીસે પોતાના તપાસના કામે કબજે લીધેલ છે, અને તેના પરથી આ જે ત્રણેય આરોપી છે તેઓની પોલીસે કાયદેસરની અટકાયત કરી ધરપકડ કરી। જે ઉછીના રૂપિયા જે આપેલા હતા તે પરત ન આપવા પડે તે માટે જે આ ત્રણેય આરોપીઓ છે તેઓએ આ જે ફરિયાદી તથા તેમના શાળા વિપુલભાઈ આ બંનેને ધમકાવ્યા હતા અને જે કરવું હોય તે કરી લે તથા ખોટા પોલીસ કેસ કરાવીને અગાઉ પણ પોલીસ કેસ કર્યા હોય અને ખોટા કેસ એવા કરાવીને તેઓને ફસાવવાની ધમકી આપી હતી, જે બાબતે આ વિપુલભાઈ વિરજા આત્મહત્યા કરવા માટે દવા પી લીધી। આરોપી જેલ હવાલે। મારું નામ ભગવાનજી મનજી વિરજા અને વિપુલ ભગવાનજી વિરજા। આ તોમતદાર ત્રણેય રિયા હિતેશ વાસુ દસાડિયા અને આશીષ રમેશ પાડલિયા અને મહેશ ઉર્ફે નામ નથી આવડતું પણ ઉર્ફે વાણંદ, એ ત્રણેય આગળ પૈસા લેવાના હતા ને મારો દીકરો અને મારા જમાઈએ પૈસા માંગ્યા, એટલે મારા દીકરાએ કીધું કે મારા બનેવીના પૈસા તમારે પરત આપવા પડે, એટલે એને પરતની ના પાડી એટલે એમ કીધું તારે વિપુલ ભગવાનજીને એમ કીધું કે તારે એને પૈસાને શું તારા બનેવી આગળ લીધા હે, એટલે અવારનવાર ધમકી ને અવારનવાર દબાણ આપતા હતા, મારી નાખવાની ધમકી દેતા હતા વિપુલ ભગવાનજીને, અને મારા છોકરાએ છૂટછાટ કરી લીધું એને મારા છોકરો ઝેરી દવા પી અને ઓફ થઈ ગયેલ છે। તો મારે ન્યાયની માંગણી એસપી સાહેબ અથવા સંઘવી સાહેબ ગૃહમંત્રી અથવા બી ડિવિઝનનો સ્ટાફ મને સપોર્ટ કરે, ન્યાય અપાવે।